આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવા કૃષિ સુધારા કાયદાનો ઉદ્દેશ ખેડૂતોની આવક બમણી કરવાનો છે. રાજકીય રીતે ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કચ્છ જિલ્લામાં એનર્જી પાર્ક, ન્યૂ એજ ટેકનોલોજી અને એનર્જીના 3 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને કોવિડની રસી આપવા માટે માર્ગદર્શિકા બહાર પાડી. પ્રથમ તબક્કામાં આશરે 30 કરોડ લોકોને આવરી લેવાશે. અને ભારતીય ટપાલ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા નવી ડિજિટલ પેમેન્ટ એપ ડાક પેનો આરંભ કરાયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી ખાતે દરિયાનું ખારું પાણી મીઠું બનાવતા જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત વિશ્વના સૌથી મોટા સૌર અને પવન ઉર્જા આધારિત ઉર્જા પાર્કનો પણ શિલાન્યાસ કર્યો હતો. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે વિશાળ જમીનની ફાળવણી કરી છે. આ ઉર્જા પાર્કમાં સૌર અને પવન ઉર્જાથી 30 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. પ્રધાનમંત્રીએ સરહદ ડેરી ખાતે 130 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્લાન્ટ સહકારી ક્ષેત્રે સ્થાપિત કરવામાં આવી રહ્યો છે, જે દરરોજ 2 લાખ લીટર દૂધ ઉત્પન્ન કરી શકશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે અમારી સરકારનું મન હંમેશા ખુલ્લું છે અને એ અમારી ટોચની પ્રાથમિકતા છે. એટલે ખેડૂતોએ સહેજ પણ ગભરાવાની કે ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. દેશના નાના અને સીમાંત ખેડૂતોના કલ્યાણ માટે અમારી સરકારે જે કૃષિ સુધારાઓ કર્યા છે તે નુકસાનકારક નહીં પણ ફાયદાકારક છે. દિલ્હીમાં કેટલાક વિઘટનકારી તત્વો ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે નિંદનીય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ આજે કચ્છમાં નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ થયો છે. તો કચ્છમાં ન્યૂ એજ ટેકનોલોજી અને ન્યૂ એજ એનર્જીના 3 પ્રકલ્પોનો શિલાન્યાસ થયો છે. તે કચ્છના વિકાસમાં નવા આયામો પ્રસ્થાપિત કરશે. તેનો લાભ ખેડૂતો અને પશુપાલકોને પણ મળશે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે એક સમયે એવું કહેવાતું કે કચ્છ એટલે પડકારનો પર્યાય છે. વીજળી, સડક, પાણીની સમસ્યા રહેતી આજે સમયમાં બદલાવ આવ્યો છે. કચ્છ સર્વાંગી રીતે વિકસ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હાઇબ્રિડ અક્ષર પાવર ઉર્જા પ્રોજેક્ટ જેવા વિશ્વ કક્ષાના પ્રોજેક્ટ ગુજરાતને આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતીય અવકાશ ક્ષેત્રને ખુલ્લું કરવાથી જાહેર અને ખાનગી ભાગીદારીના નવા યુગનો આરંભ થયો છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતના યુવાનો પોતાની પ્રતિભા શક્તિથી માહિતી ટેકનોલોજી ક્ષેત્રની જેમ જ સમગ્ર વિશ્વમાં અવકાશ ક્ષેત્રે પણ છવાઈ જશે. અવકાશ ક્ષેત્રના મહત્વના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને શિક્ષણવિદો સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરીને તેમને પ્રોત્સાહન આપતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પારદર્શક નીતિ, વ્યવસાયિક અભિગમ અને સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયાના કારણે અવકાશ ક્ષેત્રે જોડાનારી કંપનીઓને લાભ થશે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અવકાશ ક્ષેત્રે ખાનગી મૂડીરોકાણ વધવાથી આ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થશે. એટલું જ નહીં, આવા રોકાણોના કારણે આઈઆઈટી અને એનઆઈટી જેવી સંસ્થાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ નવી તક મળશે. નાણામંત્રી નિર્મલા સીતારામને આજે નવી દિલ્હીમાં નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ FSDCની 23મી બેઠકની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં સમગ્ર આર્થિક વિકાસ સંબંધિત મુખ્ય વિષયો અને નાણાકીય સ્થિરતા તથા તેના સંબંધિત નબળા પાસાઓ ઉપર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સરકાર અને નાણાકીય ક્ષેત્રની એજન્સીઓ દ્વારા લેવાયેલા નીતિગત પગલાંથી ભારતમાં અર્થવ્યવસ્થા ફરીથી સુચારુ રીતે શરૂ કરવામાં મળેલી મદદ અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારામન આગામી કેન્દ્રીય નાણાકીય અંદાજપત્ર 2020-21 અંતર્ગત આજે નવી દિલ્હીમાં મૂડી બજારના તજજ્ઞો સાથે અંદાજપત્ર પહેલા વિચાર વિમર્શ કર્યો હતો. શ્રીમતી સીતારામનનું આ 3જું અંદાજપત્ર હશે. નાણામંત્રીએ ગઈકાલે ટોચના ઉદ્યોગપતિઓ સાથે અંદાજપત્ર પહેલા વિચાર વિમર્શ કર્યો હતો. અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે પરંપરા મુજબ નાણાં મંત્રાલય વાર્ષિક અંદાજપત્ર રજૂ કરતા પહેલા ઉદ્યોગ અને વાણિજ્ય સંઘો, વેપારી એકમો તથા તજજ્ઞો સાથે
અંદાજપત્ર પહેલા વિચાર વિમર્શ કરે છે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને કોવિડની રસી આપવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં પ્રથમ તબક્કામાં આશરે 30 કરોડ લોકોને આવરી લેવાશે. કેન્દ્ર સરકાર કોવિડની રસીના ઇમરજન્સી વપરાશ માટે મંજૂરી આપે તે પછી વ્યાપક રસીકરણ અભિયાનનો આરંભ થશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પ્રથમ આરોગ્ય સંભાળ ક્ષેત્રના કર્મચારીઓ, અગ્રીમ હરોળના કાર્યકરો અને 50 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને રસી અપાશે. ત્યારબાદ 50 વર્ષથી ઓછી વયના પણ એકથી વધુ રોગ ધરાવતા અને આખરે દેશના બાકીના નાગરિકોને કોવિડની રસી અપાશે. રસીકરણ વખતે 50થી વધુ વયના નાગરિકોને 50થી 60 અને 60 વર્ષથી ઉપરના એમ 2 વર્ગમાં વિભાજિત કરીને રસીકરણ કરાય તેવી સંભાવના છે. સમગ્ર રીતે કેન્દ્ર સરકારના 20 વિભાગો રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરશે. ફાઇઝર, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકે તેમની રસીઓ બજારમાં મૂકવા માટે મંજૂરી આપવા અરજી કરી છે. ભારતીય ટપાલ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા નવી ડિજિટલ પેમેન્ટ એપ ડાક પેનો આજથી આરંભ કરાયો છે. ડાક પે ફક્ત ડિજિટલ પેમેન્ટ એપ જ નહીં, પરંતુ ભારતીય ટપાલ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા દેશભરની પોસ્ટ ઓફિસોના માધ્યમથી ઉપલબ્ધ નાણાકીય સેવાઓ માટેનું એક મંચ પણ છે, જે સમાજના વિવિધ વર્ગોની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ડાકપેનો આરંભ કરાવતા સંદેશા વ્યવહાર અને માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કોવિડ-19 રોગચાળાને પહોંચી વળવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે બેન્કિંગ સુવિધાઓથી વંચિત અથવા તો ખૂબ જ ઓછી સુવિધા મેળવનારાઓનું આ સુવિધા દ્વારા સશક્તિકરણ થયું છે. તેમણે કહ્યું કે ડાક પે ભારતીય ટપાલ વિભાગની જૂની પરંપરામાં જોડાયેલી એક નવી કડી છે, જેનાથી બેન્કિંગ અને ટપાલ સુવિધાઓ ઓનલાઈન માધ્યમથી ઘર ઘર સુધી પહોંચી શકશે. તેમણે કહ્યું કે આ એક અનોખી વિચારધારા છે, જેનાથી ટપાલ માધ્યમથી નાણાકીય સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે છે. આકાશવાણી સાથેની વિશેષ મુલાકાતમાં ટપાલ વિભાગના સચિવ પ્રદીપ્ત કુમાર બિસોઈએ કહ્યું કે આ નવી એપથી લોકો ખૂબ જ સરળતાથી નાણાંની લેવડ દેવડ કરી શકશે. તેમણે કહ્યું કે જે લોકો પાસે સ્માર્ટફોનની સુવિધા નથી, તેઓ પણ ટપાલીની મદદથી આ એપ દ્વારા નાણાંની લેવડ દેવડ કરી શકશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 7મા તબક્કાની જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી તથા પંચાયતોની પેટાચૂંટણી માટે આવતીકાલે યોજાનાર મતદાન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે જમ્મુમાં પત્રકાર પરિષદમાં રાજ્યના ચૂંટણી કમિશનર કે શર્માએ જણાવ્યું કે 7મા તબક્કામાં 31 મતદાન ક્ષેત્રોમાં મતદાન થશે, જેમાં 18 જમ્મુ ડિવિઝન અને 13 કાશ્મીર ડિવિઝનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે જમ્મુના 150 અને કાશ્મીર ખીણના 148 ઉમેદવારો સહિત કુલ 298 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાં 226 પુરુષ અને 72 મહિલા ઉમેદવારો છે. રાજ્યના ચૂંટણી કમિશનરે એમ પણ જણાવ્યું કે સરપંચો અને પંચો માટેની પેટાચૂંટણી માટે પણ આવતીકાલે મતદાન યોજાશે. તેમણે કહ્યું કે સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન માટે સુરક્ષા અંગે વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ નાણાપંચ અને સ્થાનિક સંસ્થાઓને પર્યાવરણ અનુકૂળ હરિત ઇમારતો માટે કરવેરામાં રાહત આપી પ્રોત્સાહિત કરવાનો અનુરોધ કર્યો છે. 12મી ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ એટલે કે ગૃહ શિખર સંમેલનનું ઉદઘાટન કરતા શ્રી નાયડુએ આ મુજબની ઇમારતો અંગે જાગૃતિ લાવવા માટે સમૂહ માધ્યમો દ્વારા અભિયાન ચલાવવા માટે પણ જણાવ્યું હતું. શ્રી નાયડુએ આર્થિક વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન બનાવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોએ પર્યાવરણ અનુરૂપ એટલે કે હરિત ઇમારતો બનાવવા પ્રોત્સાહન આપવું જોઈએ. આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે ભારતના વિકાસ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે સમગ્ર દ્રષ્ટિકોણની જરૂરિયાત છે. નવી દિલ્હીમાં આજે ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ એટલે કે ગૃહના 12મા અધિવેશનના વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા ઉદઘાટન સત્રને તેઓ સંબોધન કરી રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવા કૃષિ સુધારા કાયદાનો ઉદ્દેશ ખેડૂતોની આવક બમણી કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કચ્છ જિલ્લામાં ન્યૂ એજ ટેકનોલોજી અને એનર્જીના 3 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.